તો રાજકોટ સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર નાના મોટા પંડાલોમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ મોટી સંખ્યામાં ભક્તો વિઘ્નહર્તા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સતત 16મા વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મુંબઈ લાલબાગચા રાજાના જેવી જ મૂર્તિ તેવી અહીં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। અહીં 10 દિવસના આયોજનમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। ભૂદેવ સેવા સમિતિ સંસ્થા દ્વારા શહેરના યાજ્ઞિક રોડ ઉપર રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવનું છેલ્લા 16 વર્ષથી આયોજન કરવામાં આવે છે। આ દર વર્ષે આપણે સામાજિક આધ્યાત્મિક અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ। ગણેશ મહોત્સવને અનુલક્ષીને ગણપતિના અથર્વશીર્ષના પાઠ, દત્તબાવની અન્નકોટનો પ્રસાદ હોય છે, સર્વરોગ નિદાન કેમ્પ હોય છે, બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, નાના બાળકોના વેશભૂષાનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવે છે। આ વર્ષે ગણપતિની ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિ બનાવેલી છે તેમાં રાજકોટ કા મહારાજાને મુંબઈના જે લાલબાગ કા રાજા કહેવાય છે એનું એક ઝાંખી કરાવતી આખી મૂર્તિ બનાવવામાં આવેલ છે।